દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વવસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાની અપીલ। જોઈએ સમાચાર વિસ્તારમાં। કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસના કામો એ રાજ્યની વસ્તીના આંકડાના ઉપર આધારિત હોય છે। ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં 1 જૂનથી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે। વસ્તી ગણતરીના આંકડાને આધારે જ સરકાર દ્વારા વિકાસલક્ષી આયોજનો કરવામાં આવતા હોય છે, લોકોને વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવામાં આવતા હોય છે। એટલે આ વસ્તી ગણતરી દરમિયાન સૌ નાગરિકોની આપણી ફરજ બને છે કે આપણે સચોટ અને સાચી માહિતી રાજ્ય સરકારશ્રીને, કેન્દ્ર સરકારશ્રીને પહોંચાડીએ। આગામી 1 જૂનથી જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ પહેલાં તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અભિગમ લેવામાં આવ્યો છે કે 17 મેથી ઓનલાઈન પોર્ટલ ઉપર પણ વસ્તી ગણતરી સેલ્ફ એન્યુમરેશનની પ્રક્રિયા પણ કરી શકાય છે। એ માટે થઈને વેબ પોર્ટલ પર se.census.gov.in પર જાગૃત નાગરિકો જઈ અને પોતાના કુટુંબની સચોટ માહિતી એમાં આપી શકે છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે હું દાહોદ જિલ્લાના તમામ જાગૃત નાગરિકોને અપીલ કરું છું કે આ પોર્ટલનો ઉપયોગ કરી તમામ નાગરિકો એ સુવિધામાં ઉપયોગ કરી અને એમાં પોતાની સાચી અને સચોટ માહિતી મૂકે, જેથી કરીને આ રાષ્ટ્રીય કાર્યમાં આપણે સૌ સહભાગી બનીએ। ફરી એકવાર સમગ્ર દાહોદ જિલ્લાની પ્રજાને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મારી નમ્ર વિનંતી છે કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં આપણે સૌ ભાગ લઈ અને સાચી અને સચોટ માહિતી આપી સરકારશ્રીને ઉપયોગી થઈએ, જેથી કરીને આપણી આગામી પેઢી સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ લઈ શકે। ધન્યવાદ।